નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વાતાવરણ ખરાબ વરસાદની આગાહી આજથી નવો નિયમ લાગુ વાહન ચાલકોને છેલ્લી વોર્નિંગ 2027 સુધી ડીજે બંધ રહેશે ગુજરાતના દરેક લોકો ખાસ સાવધાન 11 શાળાઓને મળી બોમ્બની ધમકી રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ લોકસભા પર ગંભીર આરોપ અમદાવાદ એરપોર્ટ પર ન થવાનું થયું બાળ લગ્ન કરાવનાર હવે સાવધાન થઈ જજો ગરીબને લઈને મોટો હોબાળો પીએમ મોદી ગુજરાત આવશે વેપારીઓને 40,000 કરોડની રાહત ગુજરાતમાં હવે વસ્તી ગણતરી થશે ગુજરાતના જંગલો પર સંકટ યોજનાની અંદર 20,500 રૂપિયાની સહાય દર મહિને રેલવે મુસાફરો માટે ખુશખબર એલઆઈસી રોકાણકારો માટે ખુશખબર આજે 30 કરોડ મજૂરોની હડતાલ સોના ચાંદીના ભાવમાં વધારો ગુજરાતમાં રોગ આવ્યો અને તંત્ર એક્ટિવ થયું અમદાવાદીઓ માટે ખાસ સમાચાર આજે ખેડૂતોને મુશ્કેલી આવી આજે ખેડૂતનું સંગઠન એકઠું થયું ખેડૂતોના 2 લાખના દેવા માફ તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે વાતાવરણ ખરાબ થયું છે અને મિત્રો સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને મિત્રો વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી રહી છે મિત્રો આજે તાપમાનની વાત કરીએ તો મિત્રો આજે કંડલામાં 13.4 ડિગ્રી જ્યારે મિત્રો વડોદરામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મિત્રો તે સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી અને રાજસ્થાનમાં વરસાદી માહોલ છે જ્યારે મિત્રો હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા શરૂ થઈ છે અને મિત્રો હવામાન વિભાગે બિહાર અને યુપીમાં આગામી 5 દિવસ ભારે ધુમ્મસની પણ આગાહી કરી છે અને મિત્રો દેશભરમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અને મિત્રો રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રીની વધઘટ જોવા મળશે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઠંડીમાં વધુ ઘટાડો થશે અને રાજ્યમાં સૌથી નીચું તાપમાન આજે નલિયામાં નોંધાયું છે અને મિત્રો નલિયામાં આજે 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી નવો નિયમ લાગુ થયો છે મિત્રો ભારતનું ટેક્સ માળખું 1 એપ્રિલ 2026 થી બદલાઈ ગયું છે મિત્રો નવા આઈટી રૂલ્સ 2026 હેઠળ અત્યારે શેર બજારમાં ટ્રેડિંગ ડેટા 7 વર્ષ સુધી સાચવવો ફરજિયાત બનશે અને મિત્રો દરેક ટ્રાન્ઝેક્શન પર સરકારની નજર રહેશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો નોકરિયાત વર્ગ માટે ઘર કાર અને અન્ય ભથ્થાઓની ગણતરી હવે ચોક્કસ ફોર્મ્યુલાથી થશે અને મિત્રો ઉપરાંત વિદેશી કંપનીઓ એનઆરઆઈ માટે પણ ટેક્સમાં નવા નિયમો કડક કરાયા છે અને મિત્રો હવે ડિજિટલ બિઝનેસ અને વિદેશી સંપત્તિ પર ભારત ટેક્સ વસૂલશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાહન ચાલકોને છેલ્લી વોર્નિંગ મિત્રો અત્યારે જો તમારા વાહનમાં એલઈડી લાઇટ છે તો મિત્રો તેને કઢાવી લેજો મિત્રો આજે સરકાર દ્વારા તેને છેલ્લી વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો એલઈડી લાઇટ ધરાવતા વાહનોની હવે ખેર નથી મિત્રો એલઈડી લાઇટને લઈને આજકાલ ગાડીઓમાં અકસ્માતનું જોખમ ખૂબ જ વધી ગયું છે અને મિત્રો સાથોસાથ આંખોને પણ તેનાથી ભારે નુકસાન થાય છે અને મિત્રો જેને લઈને હવે સરકાર અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે અને મિત્રો સુરતમાં પોલીસે એલઈડી વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે અને મિત્રો જેમાં એલઈડી લાઇટ ધરાવતા વાહનોને અત્યારે ચલણ આપવામાં આવી રહ્યું છે અને મિત્રો જો તમે પણ આ નિયમનો ભંગ કરશો તો મિત્રો તમારા પાસેથી પણ દંડ વસૂલવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2027 સુધી ડીજે બંધ રહેશે મિત્રો ભાભરમાં ઠાકોર સમાજની બેઠકમાં સંસદ એવા ગેનીબેન ઠાકોરે સામાજિક કુરિવાજો અને નિયમો અંગે કડક વલણ અપનાવ્યું છે મિત્રો તેમણે જણાવ્યું છે કે રાજ્ય દ્વારા અગાઉ નક્કી કરાયેલા 16 નિયમોમાં 2027 સુધી કોઈ ફેરફાર નહીં થાય અને ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે
અને મિત્રો ગેનીબેને સ્પષ્ટતા કરીને કહ્યું છે કે જો ડીજે વગાડવું હોય તો એક જ જગ્યાએ રાખીને વગાડી શકાય છે, પરંતુ મિત્રો ડીજેની અંદર વરઘોડો કે અન્ય પ્રવૃત્તિમાં રોક રહેશે તેવું અત્યારે ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના દરેક લોકો ખાસ સાવધાન થઈ જજો। મિત્રો જો તમારા મોબાઈલમાં પણ આવો મેસેજ આવે તો મિત્રો તમે સાવધાન થઈ જજો। મિત્રો ડિજિટલ વેડિંગ કાર્ડ દ્વારા મોબાઈલ હેક થવાનો નવો ટ્રેન્ડ અત્યારે સામે આવ્યો છે। મિત્રો ઠગો વોટ્સએપ પર લગ્નના આમંત્રણના નામે એપીકે ફાઇલ મોકલે છે અને મિત્રો જેના પર ક્લિક કરતા અત્યારે ફોનનું કંટ્રોલ ગુમાવી બેસાય છે અને મિત્રો બેંક ખાતામાંથી ઓટોમેટિક પૈસા પણ ચોરી થાય છે અને મિત્રો છેલ્લા 2 દિવસમાં એક આ મોટી ઘટના નોંધાઈ છે અને મિત્રો ક્રાઇમ બ્રાન્ચે એડવાઇઝરી પણ જારી કરી છે અને મિત્રો કોઈ અજાણી લિંક કે એપીકે ફાઇલ ડાઉનલોડ કરવી નહીં તેવું પણ અત્યારે જણાવવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે 11 શાળાઓને મળી બોમ્બની ધમકી। મિત્રો દિલ્હીની 11 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અત્યારે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। મિત્રો આ ધમકી ભર્યો ઈમેલ અને કોલ્સમાં આતંકવાદી અફઝલ ગુરુનો નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મિત્રો સાઉથ અને દિલ્હી રોહણી સહિતની શાળાઓમાં સવારે 8:30 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે અત્યારે આ ધમકી ઈમેલ મળ્યો હતો અને મિત્રો ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડ તથા મિત્રો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મિત્રો હાલમાં શાળાઓમાં સઘન ચેકિંગ થઈ રહ્યું છે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મિત્રો નવી દિલ્હીમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૈન્યના ગુપ્ત રહસ્યો જાહેર કરવા બદલ અત્યારે ફરિયાદ નોંધાઈ છે। મિત્રો 8 ફેબ્રુઆરી 2026ના રોજ વિગ્રેશ શિશિરે આરોપ મૂક્યો છે કે રાહુલે જનરલ મનોજ નરવણેના પુસ્તકમાંથી વર્ગીકૃત માહિતી સંસદમાં રજૂ કરી હતી અને મિત્રો આ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ હોવાનું જણાવી ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ અત્યારે એફઆઈઆર નોંધવાની માંગ કરાઈ છે અને મિત્રો આ મામલે પ્રિવિઝન રેન્ડમ હાઉસ સામે પણ અત્યારે ગંભીર આક્ષેપો થયા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે લોકસભા પર ગંભીર આરોપ લાગ્યો છે। મિત્રો લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિરોધ પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે અને મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહમાં યક્ષપાત કરાય છે અને મિત્રો રાહુલ ગાંધીને બોલતા અટકાવવામાં આવે છે અને મિત્રો તાજેતરમાં પીએમ મોદીના સંબોધનને પણ ટાળવા અંગેના સ્પીકરના નિવેદનથી પક્ષ વિપક્ષ નારાજ છે અને મિત્રો નિયમ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા 50 એમપીએસનું સમર્થન અને 14 દિવસની નોટિસ જરૂરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમદાવાદ એરપોર્ટ પર ન થવાનું થયું છે। મિત્રો અમદાવાદ એરપોર્ટ પર કમેન્ટ્સ વિભાગે અત્યારે દુબઈથી આવેલા મુસાફર પાસેથી ₹96 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે અને મિત્રો આ શખ્સે ધરપકડથી બચવા માટે અંડરવેરમાં ચાલાકીપૂર્વક 45 લાખનું સોનું પેસ્ટ રૂપે છુપાવ્યું હતું અને મિત્રો તપાસ દરમિયાન તેના પર્સમાંથી અન્ય 51 લાખની સોનાની લગડીઓ પણ મળી આવી હતી અને મિત્રો એર ઇન્ટેલિજન્સ યુનિટે અત્યારે બાતમીના આધારે આ મુસાફરની પકડ કરી છે અને મિત્રો અનોખી મોડસ ઓપીડીમાં પર્દાફાશ કર્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો હવે બાળ લગ્ન કરાવનાર સાવધાન થઈ જજો। મિત્રો ગાંધીનગર ખાતે મહિલા અને બાળ આયોગ તથા ગાયત્રી સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન રથનું પ્રસ્થાપન ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે કરાવ્યું છે અને મિત્રો આ રથ ગાંધીનગર, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં ફરીને બાળ લગ્ન વિરુદ્ધ જાગૃતિ ફેલાવશે અને મિત્રો અધિકારીઓ જણાવ્યું છે કે નાગરિકને આ દૂષણ અટકાવવા અને ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય તો હેલ્પલાઇન નંબર 1098 અથવા તો મિત્રો 112 પર જાણ કરવા અપીલ કરાઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો અત્યારે ગરીબને લઈને એક મોટો હોબાળો થયો છે। મિત્રો અત્યારે ગિરનાર મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે મિની કુંભના નામે વિવાદમાં સપડાયો છે। મિત્રો પાર્કિંગ ગ્રાઉન્ડમાં સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતા અત્યારે વર્ષોથી ફૂટપાથ પર ધંધો કરતા 500 થી વધુ નાના ધંધાઓને પેટ પર પાટું માર્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે અને મિત્રો રોજી રોટી છીનવાઈ જતા લોકોએ સરકારને કહ્યું છે કે તમને અમે ગરીબો જ નડીએ છીએ અને મિત્રો શાહુકારો નથી અને મિત્રો નાના ધંધાઓથી ભીની આંખે કહી રહેલા આ ગરીબો અત્યારે ગુજરાત સરકાર સામે એક લાલ આંખ કરી છે અને મિત્રો ગરીબોએ જણાવ્યું છે કે અમારા પરિવારનું ગુજરાન હવે કેવી રીતે ચાલશે તે અંગે સરકાર હવે જવાબ આપો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો હવે પીએમ મોદી ગુજરાત આવશે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી શકે છે। મિત્રો માહિતી અનુસાર 28 ફેબ્રુઆરી 2026 ના રોજ તેઓ ગુજરાત પહોંચશે અને મિત્રો તેવી પ્રબળ શક્યતા છે, પરંતુ મિત્રો આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને મિત્રો આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી સાણંદ ખાતે સ્થાપિત થનારા સિકડોમિક પ્લાન્ટની મુલાકાત લેશે અને મિત્રો આ પ્લાન્ટ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગણાય છે અને મિત્રો આ દરમિયાન વડાપ્રધાન ભારતમાં બનેલી પ્રથમ સર્વદેશી ચીપનું લોન્ચિંગ પણ કરશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો વેપારીઓને ₹40,000 કરોડની મોટી રાહત થઈ છે। મિત્રો અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતને મોટી સફળતા મળી છે। મિત્રો રશિયન તેલની આયાત બદલ અત્યારે લાદાયેલો 25% પેનલ્ટી ટેરિફ અમેરિકા પરત ખેંચશે અને મિત્રો જેનાથી ભારતીય વેપારીઓને ₹40,000 કરોડની રાહત મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આ ઉપરાંત ટેરિફ દર 50% થી ઘટાડીને 18% કરાયો છે અને મિત્રો 27 ઓગસ્ટ 2025 થી 6 ફેબ્રુઆરી 2026 વચ્ચે વસાયેલો દંડ પણ રિફંડ કરાશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો જેનો સીધો લાભ ભારતના નિકાસકારો અને અર્થતંત્રને મળવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો ગુજરાતમાં વસ્તી ગણતરી થશે। મિત્રો વસ્તી ગણતરી 2027 માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે। મિત્રો ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસિંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને મિત્રો ગુજરાતમાં 20 એપ્રિલથી 19 મે 2026 સુધી હાઉસ લેન્ડિંગ ઓપરેશન ચાલશે અને મિત્રો આ દરમિયાન દરેક મકાન, રહેણાંક એકમ અને ઘરના સભ્યો અને મિત્રો અન્ય જરૂરી માહિતી પણ એકત્રિત કરવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિગતો મિત્રો ગુજરાતના જંગલો પર મોટું સંકટ। મિત્રો 5 વર્ષમાં 6,850 હેક્ટર જમીન ઉદ્યોગોને અપાઈ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6,850 હેક્ટર જમીન અત્યારે જંગલ જમીનના ઉદ્યોગો અને અન્ય વિકાસ કાર્યો માટે ફાળવાઈ છે અને મિત્રો સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે આ રિઝર્વ ફોરેસ્ટ લેન્ડ
માટેનો ઉપયોગનો મુખ્યત્વે ઇન્ડસલેન્ડ મિની અને ઇન્ડસલેન્ડ પ્રોજેક્ટ માટે અત્યારે મંજૂર કરવામાં આવ્યો છે અને મિત્રો વન વિભાગ દ્વારા આ ડાયવર્ઝનને પણ મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મિત્રો પર્યાવરણવિદો આને લઈને ચિંતિત છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આ યોજનાથી 20,500 રૂપિયાની સહાય દર મહિને મળે છે। મિત્રો અત્યારે પોસ્ટ ઓફિસની SCSS યોજના રોકાણકારો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે। મિત્રો આ સરકારી યોજનામાં 8.2% વ્યાજ દરે અત્યારે વ્યાજ મળી રહ્યું છે અને મિત્રો જે બેંક FD કરતાં પણ વધારે છે અને મિત્રો આની અંદર જો કોઈ વરિષ્ઠ નાગરિક જોઈન્ટ એકાઉન્ટમાં ₹30 લાખનું રોકાણ કરે છે તો મિત્રો તેને વાર્ષિક 2,46,000 રૂપિયાની વ્યાજની આવક થાય છે અને મિત્રો ગણતરી મુજબ રોકાણકારને દર મહિને 20,500 રૂપિયાની નિયમિત આવક મળે છે અને મિત્રો આ સ્કીમમાં 5 વર્ષનો લોક ઇન પીરિયડ છે અને મિત્રો આની અંદર ટેક્સમાં પણ છૂટ મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રેલવે મુસાફરો માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો IRCTCએ ઈ પેન્ટ્રી સેવા શરૂ કરી છે અને મિત્રો જે દ્વારા મુસાફરો 25 મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ઓનલાઈન ફૂડ અને પ્રાણી પ્રી બુકિંગ કરી શકશે। મિત્રો આ સેવા એવી ટ્રેનો માટે છે કે જેમાં ટિકિટમાં ફૂડનો સમાવેશ નથી અને મિત્રો ઓર્ડર કરેલું ફૂડ સીધું સીટ પર પહોંચાડવામાં આવશે તેવી એક યોજના બનાવવામાં આવી છે અને મિત્રો IRCTCના હોસ્પિટલરી અને પર્યટન વિભાગ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે અને મિત્રો જે મુસાફરોની સુવિધા વધારવાના પ્રયાસનો ભાગ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે LIC રોકાણકારો માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો LICએ રોકાણકારો માટે ન્યૂ પબ્લિક ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરી છે અને મિત્રો જે જોખમ મુક્ત છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો સુરક્ષિત વળતર માટે આદેશ માનવામાં આવે છે અને મિત્રો આ યોજનામાં રોકાણની રકમ 20,000 થી લઈને 3 કરોડ સુધીની હોઈ શકે છે અને મિત્રો રોકાણના સમયગાળા મુજબ વ્યાજ દરો અલગ અલગ છે અને મિત્રો 15 મહિના માટે 6.75%, 18 મહિના માટે 6.80% અને મિત્રો 3 વર્ષ માટે 6.85% અને 5 વર્ષ માટે 6.80% જેટલું વ્યાજ મળે છે અને મિત્રો આ યોજનામાં ગ્રીન ડિપોઝિટ નવી જ એક પબ્લિક ડિપોઝિટ સ્કીમ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે 30 કરોડ મજૂરોની હડતાલ। મિત્રો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અત્યારે દેશભરના 30 કરોડથી વધુ મજૂરોએ 12 ફેબ્રુઆરી રાષ્ટ્રવ્યાપી હડતાલ પર જશે અને મિત્રો 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત સંગઠનને પણ આ આંદોલનનું એલાન કર્યું છે અને મિત્રો ઓલ ઇન્ડિયાના ટ્રેડ યુનિયન કોંગ્રેસના જણાવ્યા મુજબ દેશના 600 જેટલા જિલ્લાઓમાં આ હડતાલની અસર જોવા મળશે અને મિત્રો આની અંદર ખાસ વાત એ છે કે મજૂરોની આ હડતાલમાં ખેડૂતો અને અન્ય ફેડરેશનો પણ પોતાનું સમર્થન જાહેર કરશે અને મિત્રો આવનાર સમયની અંદર આ હડતાલ અંગે મોટી જાહેરાત કરવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફેબ્રુઆરીમાં ફરી મોટો વધારો જોવા મળ્યો છે। મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 2,798 રૂપિયા વધીને 1,54,876 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે અને મિત્રો તે જ સમયે ચાંદીના ભાવમાં પણ આજે ₹8,736 રૂપિયાનો તોતિંગ ઉછાળો
ફાળો આવતા 2,53,665 પર આનો ભાવ પહોંચી ગયો છે। અને મિત્રો આની અંદર ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના અંતમાં સોના ચાંદીએ બંનેની પોતાની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી વટાવી હતી અને મિત્રો હવે ફરીથી ભાવ તે દિશામાં વધી રહ્યા છે કે જે પહેલી દિશામાં હતા। તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં ફરીથી રોગ ફેલાયો છે અને તંત્ર એક્ટિવ થયું છે। મિત્રો કેન્દ્ર સરકારના 2030 સુધીમાં દેશમાંથી હાથી પગાના રોગના અત્યારે ન્યુમલેશન લક્ષ્યને સિદ્ધ કરવા માટે અત્યારે ગુજરાત સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 10 અને 12 ફેબ્રુઆરી 2026 દરમિયાન નેત્રંગ ભરૂચ નડોદ ડેડીપડિયા અને વઘઈ તાલુકામાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 17 જિલ્લાઓની અંદર હાથી પગા માટે અત્યારે સંવેદનાશીલ રાહત મળશે તેવું અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમદાવાદીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે અમદાવાદ ટ્રાફિક પોલીસે T20 વર્લ્ડ કપ 2026ની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ માટે ટ્રાફિક અને સુરક્ષા યોજના તૈયાર કરી છે। મિત્રો 9 ફેબ્રુઆરીથી જનપથ ટી જંકશનથી સ્ટેડિયમમાં મુખ્ય દરવાજા સુધી મોઢેરા વિલેજ ટી જંકશન સુધીના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે અને મિત્રો મુસાફરો તપોવન સર્કલ ONGC વિસ્ત જનપથ પાવર હાઉસ અને મિત્રો કૃપા રેસિડેન્સી શરણ સ્ટેટ્સ અને કારોબાર ભાટ કોટેશ્વર રોડ ઓપલો સેક્ટરથી પસાર થઈ શકે છે તેવું અત્યારે મુસાફરો માટે એડવાઇઝરી આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોને મોટી મુશ્કેલી આવી છે। મિત્રો જગતના તાતને ડુંગળીના ભાવે રોવડાવ્યા છે અને મિત્રો ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોમાં ભારે આર્થિક સંકટમાં ફસાયા છે અને મિત્રો રાજ્યની અંદર કુલ ડુંગળીના વાવેતરમાંથી 45% એકલા ભાવનગરમાં ઉત્પાદન થયું છે અને મિત્રો છતાં માર્કેટ યાર્ડમાં પ્રતિ મણ 50 થી લઈને 100 રૂપિયાના ભાવ મળતા ખેડૂતોમાં ભારે નુકસાન થઈ રહ્યું છે અને મિત્રો પ્રતિ વીઘા દીઠ 35,000 થી લઈને 40,000ના ખર્ચ સામે અત્યારે પરિવહન અને મજૂરી પણ ન નીકળે તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે અને મિત્રો અત્યારે રિટેલમાં ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતોને અત્યારે ન્યાય મળી રહ્યો નથી। તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂત સંગઠન એકઠું થયું છે। મિત્રો ખેતરમાં વીજ પોલ અને પસાર થતી હાઉટેન્સિંગ લાઇટ્સને કારણે અત્યારે વીજ કંપનીઓની મોટી દાદાગીરી સામે આવી છે। મિત્રો ખેડૂતના આગેવાન એવા ભરતસિંહ ઝાલા અત્યારે મેદાને ઉતર્યા છે। મિત્રો તેમણે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે ખેડૂતોને ન્યાય આપવાની માંગ તેમને ઉઠાવી છે અને મિત્રો રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ખેતરમાં વીજ પોલ ઊભા થવાથી અનેક વીઘા જમીન ઉપયોગ બહાર થઈ જાય છે અને મિત્રો પાકની ખેતીમાં અડચણ આવે છે અને મિત્રો જમીનની કિંમત ઘટે છે અને મિત્રો લાંબા ગાળે આવક પર પણ અસર પડે છે તેવું અત્યારે ખેડૂતોએ આયોજન બનાવ્યું છે અને મિત્રો અત્યારે ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી। તેને લઈને મિત્રો અત્યારે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના 2 લાખના દેવા માફ। મિત્રો આજે સમાચાર સામે આવ્યા છે કે આપણા ગુજરાતના 100 થી પણ વધુ ખેડૂતોના 2 લાખ ઉપરના દેવા માફ કરવામાં આવ્યા છે। મિત્રો તમે જાણતા હશો કે અત્યારે ગુજરાતના ખેડૂતો માથે એક મોટી પ્રોબ્લેમ છે અને મિત્રો તે છે ખેડૂતોનું દેવું અને મિત્રો અત્યારે ખેડૂતો બહુ મુશ્કેલીમાં આવી ગયા છે અને મિત્રો તેવામાં અત્યારે
અત્યારે ખાનગી સંસ્થા દ્વારા 100 થી પણ વધુ ખેડૂતોના 2 લાખ ઉપરના દેવા માફ કરવામાં આવ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આ સંસ્થાનું નામ પણ અત્યારે જાહેર કરવામાં આવ્યું નથી। મિત્રો આ સંસ્થાએ ગુજરાતના 100 થી પણ વધુ ખેડૂતોના 2 લાખ ઉપરના દેવા માફ કર્યા છે। મિત્રો આવી ગુપ્ત સંસ્થાઓ જો ખેડૂતોનું દેવું માફ કરી શકતી હોય તો મિત્રો સરકાર ખેડૂતોનું દેવું માફ કેમ કરી રહી નથી? તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।